હાલો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ વીજળી બ્રિજની મુલાકાતે. અત્યારે બધા મારા ફ્રેન્ડ આવી રહ્યા છે વીજળી બ્રિજની મુલાકાતે, જ્યાં વીજળી પડી હતી. અને અહીંયા સુધી આવવું હોય તો સાવચેતીથી આવવું. માર્ગ થોડો ખરાબ છે અને અહીંયા આવતા જ આ લાકડાનો પુલ બનાવેલો છે, તેમાં ધ્યાનથી ચાલવું. અને આવવું તો બધાની જોડે આવવું, એકલા આવવું નહીં. એટલા જ માટે બન્યા રહેજો મારા વિડીયોમાં, કેમ કે આ જગ્યા ઉપર વીજળી પડી હતી અને ત્યાં દિવાલમાં હોલ થઈ ગયું હતું. આગળ મારી સાથે બન્યા રહ્યો વિડીયોમાં, તો તમને બતાવીશ કે આગળ શું શું છે. કેમ કે હું પણ આ જગ્યા પર પહેલી વખત આવ્યો છું, એટલે અહીંનું લોકેશન ખૂબ આમ કુદરતીમય છે. જો હું તમને દરિયો બતાવું, આ છે અહીંયા દરિયો અને આ છે તે જગ્યા જે વીજળી પડવાથી આ બેકર બની ગઈ અને અહીંયા હોલ થઈ ગયું હતું. જોવામાં તો ખૂબ ખતરનાક લાગી રહ્યું છે. એટલા માટે મિત્રો, આવવું તો ભાઈબંધ દોસ્તારો કે અથવા પરિવાર એની સાથે આવવું, એકલા આવવું નહીં. એટલે તમને મજા આવે અને બીક પણ ના લાગે, ગુજરાતીમાં કહેવામાં. એટલે આ જગ્યા પર આવવામાં તો પહેલાં તમારે મહુવા આવવું પડે. મહુવાથી આશરે 14-15 કિલોમીટર દૂર આવેલું છે, દરિયાના કિનારે. અત્યારે આપણે આનો નજારો જોઈ રહ્યા છીએ, તો થોડોક તમને પણ અહીંનો નજારો બતાવું. તો ચાલો આપણે આગળ વધીએ. તો આપણે જઈએ અંદર, કેવો છે અહીંનો નજારો જોઈએ. પહેલાં તો આપણે અહીંયા બૂટ ચંપલ ઉતારીએ, પછી આગળ વધીએ. મારા દોસ્તારો માલપા પહોંચી ચૂક્યા છે. હું વિડીયો ઉતારવામાં બીજી હતો, એટલા માટે એ લોકો અહીંયા પહેલાં આવી ગયા. તો હેલો મિત્રો, આ છે વીજળીના પ્રવાહથી ગુફા બનેલી. કેમ કે આપણને એટલું બધું આનો અનુભવ નથી કે કઈ રીતનું છે, શું છે આ વસ્તુ. તો ચાલો હું તમને બતાવું. આ રહ્યો એ હોલ જ્યાંથી વીજળી પડી હતી અને આ ગુફા બની હતી. તો જોવો આ ગુફાનો નજારો ખૂબ જ કુદરતમય છે, જોઈ લ્યો. આ ગુફાની અંદર મહાદેવનું મંદિર પણ આવેલું છે અને અહીંના સંત પુરુષ પરમ પૂજ્ય ગુરુ શ્રી અખંડ નંદ તીર્થ બાપુ છે. તો અહીંયા નજારો તો ફૂલ આમ ભયાનક દેખાઈ રહ્યો છે. કેમ કે અહીંયા એકલા આવવામાં તો એમ થાય કે જવું જ નથી, પણ આવો તો 4-5 અથવા 8-10 જણાની સાથે આવું. કેમ કે અહીંનો નજારો ખૂબ જ ભયાનક આમ દેખાવામાં આવી રહ્યો છે. કેમ લાગે છે અહીંનો નજારો તમને આમ ગોરધનભાઈ? બીક લાગે? અમારા ગોરધનભાઈને બીક લાગે છે. બીજા આપણા મહંત છે સંત શ્રી ઈશ્વર ગિરી બાપુ ગઢડા. ગઢડાના મહંત અહીંયા પણ આસન કરેલું છે. અહીંયા છે તેનો એવો બેસવાનો નજારો બધો. અને અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે એની સામેની ઓરડીઓની અંદર
જે મહાદેવનું મંદિર છે તેના દર્શન આપણને નહીં થઈ શકે, કેમ કે આપણે પહોંચ્યા છીએ મોડા આશરે બપોરના વાગી ચૂક્યા છે 12:57, કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો એટલે મહંતશ્રી સૂઈ ગયા છે અને તેનું મંદિરનો દરવાજો બંધ છે. જોવામાં તો ખૂબ ભયાનક દેખાઈ રહ્યું છે. અહીંયા પશુ પક્ષીઓ માટે ખૂબ સારું એવું તીર્થધામ કહેવાય એવું છે. મહંત શ્રી બાપુનું સાનિધ્ય છે આ, જોઈ લ્યો. ચાલો હવે તમને બહારનો દરિયાનો નજારો થોડોક બતાવું અહીંનો, કે કેવો લાગી રહ્યો છે આ દરિયાનો નજારો. તો હેલો ફ્રેન્ડ, જોડ્યા રહ્યો હું મારી સાથે. મારા ફ્રેન્ડ દરિયાના લુક ઉઠાવી રહ્યા છે કે નહીં. ખરેખર અહીંયા આનંદમય નજારો છે. અહીંયાનો ખૂબ જ વિશાળ એવી ગુફા કહી શકાય. આવડી ગુફા તો મેં હજી સુધી ક્યાંય જોઈ તો નથી, પણ પહેલી વખત આ ગુફા ઉપર આવ્યો છું. અને આમ જોયામાં તો એમ લાગે કે હમણાં ધસી જશે અને પડી જશે, પણ નથી. એવું કોઈ વસ્તુ પ્રશ્ન હજી બન્યો નથી કે પડી જાય કે ધસી જાય અને આ ગુફા બુરાઈ શકે, કેમ કે અહીંનું ખાસ જ એવું છે મહાદેવનું કે આ ગુફાને કાંઈ પણ થતું નથી. તમે જોઈ લો, આ ગુફાનો નજારો જોઈ લો ખાલી બહારથી, કે કેવડી આ ગુફા છે, કે અહીંયા ખરેખર આવવા જેવું છે. ગોપનાથ કાશી તપોભૂમિ અહીંનું સરનામું છે. મારા ફ્રેન્ડ અહીંના નજારાનો થોડોક ફૂટેજ ખેંચી રહ્યા છે, તો આપણે થોડોક એનો પણ વિડીયો ઉતારીશું. કેવો અહીંનો નજારો લાગી રહ્યો છે તમને અશોકભાઈ? તમે આ પહેલી વખત આવ્યા કે બીજી વખત? હા, અમારા અશોકભાઈ પહેલી વખત આવ્યા છે. તો તમે જરાક જોઈ લો કે આ દરિયાનો નજારો અને ગુફાનો નજારો બેયનો સંગમ ખૂબ જ આમ કુદરતમય બતાવી શકે એવો નજારો છે. જરાક હું તમને પાછળ દેખાડું કેવો છે એનો નજારો, જોઈ લો. વિશાળ, ખૂબ જ વિશાળ છે એમ. તો હવે આપણે પાછા ઉપર જઈ અને તમને ઉપરથી જરાક નજારો બતાવવાની કોશિશ કરીશ, કે આનો નજારો ખૂબ જ આમ કુદરતમય આપણને લાગે એવો છે. ખૂબ જ વિશાળ ગુફા દેખાઈ રહી છે, કાંઈ ઘટે જ નહીં એમાં. મારા ફ્રેન્ડ આગળ જઈ રહ્યા છે, હું તેમની પાછળ ધીમો ચાલી રહ્યો છું વિડીયો ઉતારતા. જરાક હું તમને અહીંનો આગળનો મોરાનો જરાક ફૂટેજ બતાવવાની કોશિશ કરીશ. જોઈ લ્યો અહીંનો થોડોક આગળનો નજારો, જેથી તમને ખબર પડે કે અહીંનું લોકેશન કઈ રીતે ગોતવામાં સરળ પડી શકે તમને. દરિયો ભૂગવાટા કરી રહ્યો છે. મારા મિત્રો રેખડીઓમાં ફોટા પાડી રહ્યા છે. તમારા બંનેનો ફોટો ચાલુ છે.
હું ઉપર જઈ રહ્યો છું, જરાક ઉપરનો નજારો તમને બતાવું બધાને કે અહીંનો નજારો કેવો છે. જરાક તમે પણ જોઈ લો કે નહીં, આ રિયલમાં ભેખડ્યું છે, કાંઈ ઘટે જ નહીં. ભેખડ્યું લોકેશન સુપર છે. અને અહીંનો જે ઉપરથી આવવાનો જે પુલ છે તે લાકડાનો બનાવેલો છે બ્રિજ. જરાક તમે તે પુલને પણ જોઈ જુઓ. બાપુએ કેવી કામગીરીથી આ પુલને બનાવ્યો. જોઈ લો મિત્રો, આવો છે આ પુલ, જેથી તમે આ જગ્યાના દર્શન કરી શકો. હવે આપણે જઈ રહ્યા છીએ ગુફાના ઉપરી વિસ્તારમાં, એટલે કે ઉપલા ભાગમાં. બે પહાડોની વચ્ચેથી રસ્તાને બનાવી આ જગ્યા સુધી પહોંચવાનો માર્ગ બનાવ્યો છે. ખૂબ જ વિશાળ દેખાઈ રહી છે, કાંઈ ઘટતું જ નથી. ઘટે છે કિશનભાઈ કાંઈ આમાં નથી ને? એ બસ ઘટે જ નહીં કાંઈ. અફસોસ થઈ જાત ને. પથરાવાળો થોડોક ભાગ છે ને, ચાલવામાં થોડીક તકલીફ થઈ રહી છે. આવું તો શાંતિથી ચાલવું. આ છે ઉપરથી દરિયાનો નજારો. ચાલો આપણે જઈએ ગુફાના ઉપરી વિસ્તારમાં, જ્યાંથી તમને ઉપરનું લોકેશન પણ જોવા મળી શકે. થોડુંક કઠિન છે ગુફા ચડીને તમને ઉપરી નજારો દેખાડવાનું, પણ કાંઈ વાંધો નહીં. ટૂંક સમયમાં આપણે ઉપરી જે ગુફાનો ભાગ છે ત્યાં પહોંચી ગયા છીએ, અને જેટલું બતાવાય છે એટલું તમને બતાવવાની કોશિશ કરીશ. તો જો મિત્રો, આ છે એ ગુફાનો ઉપરી વિસ્તારનો ભાગ, અને આ છે ઉપરથીનો નજારો. જોઈ લો મિત્રો, આપણે ત્યાં નીચે હતા જે જાળે કહી તેની વચ્ચે હું ચાલીને તમને વિડીયો ઉતારીને બતાવી રહ્યો હતો. અને આ છે તે વીજળીનો પડેલો ભાગનો જે કાજીલીને બનાવ્યું હતું તે જમીનનો ભાગ છે આ. અને વીજળી પડવાથી જ્યાં ભોંયરું જે કહેવાય બની ગયું હતું. તો એક્ઝેક્ટ લોકેશન તો મને નથી ખબર, પણ મહુવાથી અંદાજે 15 થી 17 કિલોમીટર અમે આવ્યા, એટલે આ જગ્યા અમને જોવા મળે. તો મળીશું તમને નેક્સ્ટ વિડીયોની અંદર. કેવો લાગ્યો તમને મારે આ વિડીયો, જરાક કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે હું કોઈ એવો ખાસ કાંઈ એવું માણસ નથી જે તમને
બાકી ડિટેલ આપી શકું. આ તો પહેલી વખત વિડીયો બનાવું છું આવી જગ્યાનો, એટલા માટે તમને કેવું લાગ્યો વિડીયો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરીને મને જણાવજો. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું.